જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું અનેક ઔષધિ ગુણોથી ભરપૂર હર્બલ શેમ્પૂ. આજકાલ બધાનો એક જ પ્રશ્ન છે કે વાળ ખૂબ ખરે છે, નાની ઉંમરે વાળ સફેદ થઈ ગયા છે, વાળ રફ થઈ ગયા છે, વાળ વધતા નથી, આવા બધા જ પ્રશ્નો સતાવે છે. આજે હું હર્બલ શેમ્પૂનો વિડીયો તમારી સાથે શેર કરીશ, જે માત્ર થોડા શેમ્પૂનો ઉપયોગ કરીને તમારા વાળ સરસ સોફ્ટ, શાઇની અને ચમકદાર બનશે. સાથે ખરતા અને અકાળે સફેદ થતા અટકીને લાંબા ઘાટા કાળા થશે. જો માથામાં ખોડો હશે, ખંજવાળ આવતી હશે, એલર્જી થતી હોય તો આવા દરેક પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે. તો ચલો મારી સાથે વાળ માટે ખૂબ જ ઉપયોગી હર્બલ શેમ્પૂ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે સૌથી પહેલી સામગ્રી છે 2 ચમચી મેથી દાણા. મેથી દાણાને મેં રાત્રે પલાળીને રાખ્યા હતા. તે પાણી સહિત એક મોટી અને જાડા તળિયાવાળી કઢાઈ લઈશું, તેમાં એડ કરીશું. મેથી દાણામાં રહેલ પ્રોપર્ટી વાળને મજબૂત બનાવે છે. સાથે લઈશું 2 ચમચી રોઝમેરી. રોઝમેરીમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ખરતા વાળને અટકાવીને વાળને મજબૂત બનાવે છે. સાથે 2 ચમચી મંજિષ્ઠા લઈશું. મંજિષ્ઠા બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે અને માથામાં ખોડો હોય, ખંજવાળ આવતી હોય, વાળ ખરતા હોય, વાળ નબળા હોય, વાળ સફેદ થઈ જતા હોય તો તે બધા જ પ્રશ્ન સોલ્વ કરશે મંજિષ્ઠા. સાથે એડ કરીશું 2 ચમચી સતાવરી. સતાવરી આપણા વાળના મૂળને સાફ કરે છે અને પોષણ આપે છે. સાથે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી વાળને કાળા લાંબા કરે છે અને ભરાવદાર બનાવે છે. ત્યારબાદની ઔષધિ છે 3 ચમચી જેટલી જટામાસી. જટામાસી વાળને મજબૂત બનાવીને વાળને તૂટતા અટકાવે છે. સ્કેલ્પને સરસ રિપેર કરે છે, એટલે વાળ ખૂબ જ ઝડપથી વધે છે. સાથે લઈશું 3 ચમચી અળસી. અળસીથી વાળ કુદરતી રીતે કન્ડિશનરનું કામ કરે છે. સોફ્ટ અને સિલ્કી થઈ જશે અને સ્ટ્રેટ પણ થઈ જશે. તો આજે આપણે ઘણી બધી ઔષધિથી શેમ્પૂ બનાવીશું, એટલે તમારા લગભગ વાળને લગતા ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. સાથે આપણે એડ કરીશું ફ્રેશ 20 જાસૂદના ફૂલ. જાસૂદ છે તે વાળને કુદરતી રીતે કન્ડિશનર કરશે. જો તમારી પાસે ફ્રેશ જાસૂદના ફૂલ ના હોય તો તમે સૂકા પણ લઈ શકો છો. હવે જાસૂદના ફૂલ કરતાં પણ વધારે વાળ માટે ફાયદા કરે તો તે છે જાસૂદના પાન. તો મેં 20 પાન જાસૂદના લીધા છે. જાસૂદના પાન કુદરતી રીતે વાળને સોફ્ટ અને શાઇની આપશે. 2 કપ મીઠા લીમડાના પાન અને 2 કપ કડવા લીમડાના પાન એડ કરીશું. તમે બધા જાણો છો બંને લીમડાના પાન વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે આપણે એડ કરીશું 250 ગ્રામ આમળાનું છીણ. જો તમારી પાસે ફ્રેશ આમળા નથી તો તમે સૂકેલા આમળાનો પાવડર પણ એડ કરી શકો છો. આમળામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ અને આયરનથી ભરપૂર હોય છે, જેથી તે વાળને મજબૂત, ઘટ, કાળા અને ચમકદાર બનાવે છે અને ખરતા વાળ, ડેન્ડ્રફ, સફેદ વાળ અને ડ્રાય સ્કેલ્પ જેવી સમસ્યાઓ અટકાવીને વાળનો કુદરતી વિકાસ વધારે છે. ખાસ વાળ માટે વરદાન છે આમળા. હવે વાળને એકદમ ધોતા જ કન્ડિશનરની જરૂર ના પડે, કુદરતી રીતે વાળ કન્ડિશનર થઈ જાય તેમના માટે એલોવેરા જે ફ્રેશ હોય તે 2 મોટા પાન લઈશું. પાનને કાપીને મેં અડધી કલાક આ રીતના ઊભા રાખ્યા હતા, એટલે જે પીળો પ્રવાહી છે તે નીકળી જાય. તે સ્કિનને ખૂબ જ નુકસાન પહોંચાડે છે, એટલે તે કાઢવું ખૂબ જ જરૂરી છે. હવે તેનો આગળ પાછળનો ભાગ કટ કરીને તેની ઉપરની છાલ કાઢીને તેનો અંદરનો પલ્પ છે તેના ટુકડા કરી લઈશું, એટલે આપણું શેમ્પૂ છે તે કુદરતી રીતે કન્ડિશનર કરવાનું પણ કામ કરે. એટલે તમારે શેમ્પૂ કરીને કન્ડિશનર કરવાની બિલકુલ જરૂર નહીં પડે. હવે આમાં આપણે 1.5 લીટર ફિલ્ટર કે વરસાદનું પાણી ઉમેરીને આ બધી સામગ્રીને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને ઉકાળીશું, જ્યાં સુધી આપણી આ બધી સામગ્રીનો કસ પાણીમાં મિક્સ થઈ જાય અને પાણીની ક્વોન્ટિટી છે તે અડધી થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. તો અહીંયા આપણે 1.5 લીટર પાણી લીધું છે, તો અડધું એટલે કે 750 ml રહે એટલું ઉકાળીશું. અને હા, ખાસ જો તમારે આ શેમ્પૂ મંગાવવું છે
તો ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે, ત્યાંથી તમે ઓર્ડર કન્ફર્મ કરી શકો છો. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે ધીરે ધીરે આપણી બધી જ ઔષધિના ગુણધર્મો પાણીમાં મિક્સ થઈને આ જે મીઠા લીમડાના પાન, જાસૂદના પાન, તે બધાનો કલર ડાર્ક થવા લાગ્યો છે. તો બસ હવે આ બધી સામગ્રીમાંથી બધો જર્ક પાણીમાં મિક્સ થઈ ગયો છે અને માત્ર છોતા જ વધ્યા છે. અને આ જે ઔષધિ પાણી બન્યું છે તેમાંથી જ આપણે શેમ્પૂ બનાવવાના છીએ. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને તરત જ ગાળી લઈએ એટલે આ જે બધો કચરો છે તે અલગ થઈ જાય અને તેનો અર્ક છે તે આપણે લઈ શકીએ. તો તેના માટે આપણે એક વાસણ પર ગળણો રાખીને ગાળી લઈએ. આમાં અળસી, એલોવેરા બધાનો જર્ક સાથે ગળાઈ જશે, અલગ કરવાની કોઈ જ જરૂર નહીં રહે. હવે ચમચાથી પ્રેસ કરીને બધો જર્ક ગાળી લેવાનો છે. હવે શેમ્પૂ બનાવવા માટે આપણો અર્ક તૈયાર થઈ ગયો છે. હવે આ જે ગળાઈને બચ્યું છે તેની પેસ્ટ બનાવીને તેમાં થોડું દહીં મિક્સ કરીને તમારે જ્યારે વાળ ધોવા હોય તેની 1 કલાક પહેલાં તે પેસ્ટ લગાવી દેજો. 1 કલાક પછી આ હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લેજો, ગજબનું રિઝલ્ટ મળશે. અથવા બધી જ ઔષધિ છે તેને સૂકવીને તેનો પાવડર બનાવીને તેને મહેંદીમાં મિક્સ કરીને પણ વાળમાં લગાવી શકો છો. હવે આને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે. આ છે ને મિત્રો સંજીવની જડીબુટી છે. આને તમે પીવામાં પણ ઉપયોગ કરી શકો અને શેમ્પૂ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. હવે પછી બીજી વસ્તુ મિક્સ કરતા પહેલા આનું માપ કરવાનું છે. તો તેના માટે વજન કાંટો લઈશું અને બાઉલમાં આ શેમ્પૂ માટેનું મિશ્રણ છે તે એડ કરી દઈએ. મિત્રો વજન કરવો ખૂબ જ જરૂરી છે, તો જ આપણું શેમ્પૂ પરફેક્ટ બનશે. તો આપણું મિશ્રણ 750 ગ્રામ થયું છે. હવે આ બિલકુલ ઠંડુ થઈ ગયું છે તો તેમાં આપણે એડ કરીશું જોજોબા તેલ. જોજોબા તેલ વાળને ખરતા અટકાવશે. આ તેલ તમને આયુર્વેદિક દુકાને મળશે. 1.5 ચમચી જોજોબા તેલ એડ કરીશું. આનાથી તમારા વાળ ખરતા તો અટકી જ જશે, સાથે સાથે આપણે જે શેમ્પૂ બનાવવાના છીએ તેનાથી તમારા વાળ ડ્રાય પણ ના થાય અને કન્ડિશનર કરવાની પણ જરૂર ના પડે, એટલે કન્ડિશનર પણ થઈ જશે અને વાળ મજબૂત પણ થઈ જશે. સાથે એડ કરીશું 1 ચમચી નાળિયેર તેલ. મેં ઘરે જ બનાવેલું આ 42 ઔષધિથી બનાવેલું આ તેલ છે. તમારી પાસે જો આ તેલ ના હોય તો તમે નાળિયેર તેલ પણ એડ કરી શકો છો. તેલથી વાળમાં મોઇશ્ચર રહેશે. આ કુદરતી રીતે કન્ડિશનર થશે. જોજોબા અને નાળિયેર તેલ બંને વાળને ચમકતા બનાવશે. જો તમારી પાસે જોજોબા તેલ નથી તો તેની જગ્યાએ તમારે 2 ચમચી નાળિયેર તેલ એડ કરી દેવાનું છે. હવે આપણે ત્રીજી વસ્તુ નાખીશું ફ્રેગ્રન્સ. જે ફ્રેગ્રન્સ લવંડર છે, જે માત્ર ને માત્ર 5 ટીપા મિક્સ કરીશું. ફ્રેગ્રન્સ એટલા માટે મિક્સ કરીશું કે તમારા શેમ્પૂમાં એકદમ સરસ સુગંધ આવે, પણ બજારના શેમ્પૂ જેવી તો સુગંધ નહીં જ આવે, કારણ કે તેમાં વધારે કેમિકલ ઉમેરવામાં આવે છે. પણ આ શેમ્પૂમાં તમને સરસ ઠંડી ઠંડી ઔષધિની સુગંધ મસ્ત મજાની આવશે. આ જે ફ્રેગ્રન્સ ઉમેરી છે તે આયુર્વેદિક છે. જે કેમિકલ વાળી હોય તે બિલકુલ નહીં ઉમેરવાની. તમે ગમે તે ફ્લેવરની ફ્રેગ્રન્સ ઉમેરી શકો છો, જે તમને આયુર્વેદિક ઓસડિયાની દુકાને આસાનીથી મળી જશે. પણ ઘરના પરફ્યુમ આમાં મિક્સ ના કરવા, તે કેમિકલ વાળા હોય છે. સાથે આપણે એડ કરીશું 2 વિટામિન ઈની કેપ્સ્યુલ. જો તમારી પાસે વિટામિન ઈની કેપ્સ્યુલ નથી તો અડધી ચમચી બદામનું તેલ પણ એડ કરી શકો છો. અને જો બદામનું તેલ પણ નથી તો અડધી ચમચી ગ્લિસરીન પણ એડ કરી દેવાનું. સારી રીતના મિક્સ કરી લઈએ. તો હવે આપણે એડ કરવાના છીએ તે છે શેમ્પૂ બેઝ, જે આપણા વાળમાં ફીણ કરે છે, વાળમાંથી કચરો બહાર કાઢવાનું કામ કરે છે. સાથે લાંબા સમય સુધી શેમ્પૂને સારું રાખવા માટે જે બેઝનો ઉપયોગ થાય છે તે છે આ બેઝ. આ બેઝ આમાં ઉમેરવાનું છે. આ બેઝ ઉમેરવાથી જ આપણું જે આ શેમ્પૂ છે તે રિયલમાં આયુર્વેદિક બની જશે.
આ 750 ગ્રામ છે, આ અર્ક પણ 750 ગ્રામ છે અને આ બેજ પણ 750 ગ્રામ છે. બંને સરખું જ લેવાનું છે. જેટલું આ મિશ્રણ તેટલું જ આ બેજ લેવાનું છે. આ બેજ સલ્ફેટ ફ્રી છે. આપણે બહારના શેમ્પૂ લઈએ છીએ તે શેમ્પૂની અંદર સલ્ફેટ હોય છે, તો આ બેજ છે તે પેરાબેલ અને સલ્ફેટ ફ્રી છે. મતલબ કે આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી. આ જે બેજ બને છે તે નાળિયેર તેલમાંથી બનેલું છે. આ કુદરતી રીતે આપણા વાળને એકદમ શાઇન કરવાનું અને સાથે સાથે વાળમાંથી કચરો બહાર કાઢવાનું કામ કરે છે અને બહારના શેમ્પૂની જેમ ફીણ કરવાનું કામ કરે છે અને એક શેમ્પૂનું ટેક્સચર આપવાનું કામ પણ કરે છે, જે ઉમેરવું જરૂરી છે. આ શેમ્પૂ તમે 5,000 રૂપિયા દેશો તો પણ તમને ક્યાંય નહીં મળે, કારણ કે આ જે અર્ક છે તે જાદુઈ અર્ક છે. આ બેજ તમને ઓનલાઈન મળી જશે. હવે વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ. જેમ જેમ મિક્સ થતું જશે તેમ તે ઘટ થતું જશે. આનાથી જે રિઝલ્ટ તમને મળશે ને તે તમને બહારના શેમ્પૂમાંથી લગભગ આજીવન નહીં મળે. જેમ જેમ મિક્સ થશે તેમ તેમ શેમ્પૂનો કલર અલગ થતો જશે. તમે જોઈ શકો છો શેમ્પૂ આપણું તૈયાર થઈ ગયું છે. તમે જુઓ માર્કેટના શેમ્પૂ જેવી થિકનેસ છે, એકદમ સરસ શાઇની ટેક્સચર છે. તમે એકવાર જ આ શેમ્પૂથી વાળ ધોશો ને ત્યાં તમને ફરક દેખાશે. કુદરતી રીતે વાળને કાળા કરશે, ખરતા અટકી જશે, ખંજવાળ આવતી હશે, એલર્જી હશે, વાળ તમારા રફ થઈ ગયા હશે તો બધાનું સોલ્યુશન આ શેમ્પૂમાં છે. હવે આપણે શેમ્પૂને જોઈ લઈએ. માત્ર 2 ટીપા શેમ્પૂના લઈશું, પછી તમને બતાવું ફીણ થાય છે કે નહીં. આપણા શેમ્પૂમાંથી જુઓ તમે કેટલા સરસ ફીણ વળે છે. આનાથી તમારા વાળના તમામ પ્રશ્નો સોલ્વ થઈ જશે. આ શેમ્પૂની કમાલ તો તમે જુઓ, આટલા ફીણ તો બહારના શેમ્પૂમાંથી પણ ના થાય. હવે આને તમે કોઈ પણ બોટલમાં ભરીને પૂરા 6 મહિના સુધી સ્ટોર કરી શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. થોડું ઘટ છે એટલે થોડી વાર લાગશે, પણ બોટલ ધીરે ધીરે ભરાઈ જશે. આપણું શેમ્પૂ ટોટલ 1.5 લીટર તૈયાર થયું છે. તો તૈયાર છે આપણું હર્બલ શેમ્પૂ. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.